નમસ્કાર મિત્રો વિમલના ગઢમાં રાજેશની સેંધ, કોંગ્રેસના ગઢમાં ભાજપની સેંધ, કોંગ્રેસના ગઢમાં રાજેશ ચુડાસમાનો જાદુ ચાલ્યો, કોંગ્રેસના ગઢમાં વિમલ ચુડાસમા ફેલ રહ્યા, શા કારણોસર ફેલ રહ્યા, આવી બધી ચર્ચાઓ થઈ રહી છે। સાંસદ મન મૂકીને ઝૂમી રહ્યા છે, એ પછી એમને શોભા દે કે ન દે, પરંતુ આટલો ઉત્સાહ કેમ? ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદની સામે ધારાસભ્યની હાર થઈ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે। ભલે સીધી રીતે સાંસદ રાજેશ ચુડાસમા આ ચૂંટણીમાં ઊભા ના હોય, પરંતુ વિમલ ચુડાસમાની હાર થઈ છે એ વાત સાચી છે। વાત કરીએ વિસ્તારથી ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી, છેલ્લા ઘણા સમયથી વાત વિમલ ચુડાસમા વર્સિસ રાજેશ ચુડાસમા। વિમલ ચુડાસમા રાજેશ ચુડાસમાને જીતાવે, રાજેશ ચુડાસમા વિમલ ચુડાસમાને જીતાડે। આ જ કારણોસર વિમલ ચુડાસમા છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય છે અને આ જ કારણોસર રાજેશ ચુડાસમાને ચોરવાડથી ભારે ભરખમ મત લોકસભામાં મળે છે, આવી વાતો વહેતી હતી। પરંતુ આ વાતને હવે કદાચ પૂર્ણ વિરામ લાગ્યો છે। આજ રાજેશ ચુડાસમાએ વિમલ ચુડાસમાની ગેમ કરી નાખી છે। ચોરવાડ નગરપાલિકામાં જેમના પત્ની પ્રમુખ હતા જલપાબેન જીતી ગયા છે બેશક, પરંતુ એ જ વિમલ ચુડાસમા આજે કરંટ ધારાસભ્ય છે, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય છે અને તેઓ હારી ચૂક્યા છે। કોઈ એક ધારાસભ્ય નગરપાલિકાની ચૂંટણી ચાલુ ધારાસભ્ય પદે હારે તો કેટલી નીચે જોવા જેવી બાબત થાય એ આપણે વિચારી શકીએ છીએ। વિમલ ચુડાસમાની હાર થઈ, પરંતુ આ હાર બાદ રાજેશ ચુડાસમા મન મૂકીને ઝૂમ્યા હતા। સાંસદના હોદ્દાને આ શોભા દે કે ન દે, સાંસદને આ પ્રકારનો ડાન્સ સારો લાગે કે ન લાગે, જે વ્યક્તિ જૂનાગઢનું પ્રતિનિધિત્વ લોકસભામાં કરતો હોય એ વ્યક્તિ ચોરવાડ જૂનાગઢના રસ્તા પર આ પ્રકારે ડાન્સ કરે, નાચે, એ કેટલું યોગ્ય એ પછીની વાત છે। પહેલી વાત તો એ છે કે રાજેશ ચુડાસમાને મજા આવી ગઈ છે। રાજેશ ચુડાસમાને જે જોઈતું હતું એ મળ્યું છે। રાજેશ ચુડાસમાએ ચોરવાડમાં 10 વર્ષ પછી અંદાજે ભારતીય જનતા પાર્ટીની એન્ટ્રી અપાવી છે। 24 બેઠક હતી, 24 માંથી 20 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે, 4 બેઠક કોંગ્રેસને જાય છે। તેમાં વિમલ ચુડાસમા નથી, તેમના પત્નીનો સમાવેશ, જલપાબેન ચુડાસમાનો સમાવેશ જરૂરથી થાય છે। વિમલ ચુડાસમા પુષ્પા ગીતના શબ્દો હોય કે પછી બાદશાહ મસાલા ગીતના શબ્દો હોય, તેમણે ડાન્સ કર્યો અને ત્યારબાદ તેમણે પ્રહારો કર્યા હતા। શું કહ્યું વિમલ ચુડાસમાને લઈને સાંભળો। ચોરવાડ વાળા સામે તો ગર્વથી હું ઝૂકું। ઘણા લોકો એવી કમેન્ટ કરતા હતા કે અમારે ત્યાં ગટર ભરાઈ ગઈ, બહારના જે મારા શુભ ચિંતકો હોય ને એ કરતા હતા અને એમ કહેતા હતા કે ફોટો મોકલાવજો ભાઈ, તું આવી જા જરાક અને ચોરવાડમાં કદાચ મારા લોકોને પૂછીને જો કે કેટલા વિસ્તારમાં ગટર સાફ કરવા માટે કેતન ચુડાસમા આવ્યું। અરે આ ચોરવાડના લોકોને એને એમ કીધું કે આ ગટરના મશીનથી ગટર ન નીકળે, મેં વાત કરું સબસ્ટેશન કે કંઈક જે એને બનાવ્યું ત્યાં તમે કંઈક 2 પંપ મારો તો હમણાં બધું નીકળી જાય, તો તે 10 વર્ષમાં શું કહ્યું? આ તારી જ વાતમાં કહું। તોય હાલતું તું 10 વર્ષ સુધી આવ્યું, પણ દાયકો હોય, સમજા? દરેક માણસનો દાયકો હોય। મારે એમ કહેવાય કે આ ગામમાં દામાને કોઈ ગાઢની જરૂર ન પડે, સંસદ સભ્યને પડે પણ દામાને ગાઢની જરૂર ન પડે। સ્મશાને જાવું તો મારે સફેદ કપડા પહેરીને જાવું, એ કપડાની મને સેન્સ છે। મારે કોઈના પ્રસંગમાં, સારા પ્રસંગમાં જવું તો કેવા કપડા પહેરવા એ મને સેન્સ છે। મને હું લોકસભામાં બેઠો હોય તો મને કોઈ ટોકે નહીં, તને વિધાનસભામાં અધ્યક્ષે ટોકેલો હતો કે કેવા કપડા પહેરવા એનું સભાનતા વિધાનસભાના સભ્યને હોવું જોઈએ। આપણે કોઈ આંગળી ચીંધે એવું કામ ક્યારે કરતા જ નથી ભાઈ।
અને પછી આપણે ટી શર્ટમાં કાઢીને પછી શર્ટ સફેદ પહેરીને જવું એવું કામ નથી કરતા. એના કરતા પહેલેથી જ આપણે સમજી જઈએ જબ્બામાં જ હાલવાનું. આપે સાંભળ્યું કે રાજેશ ચુડાસમા શું બોલ્યા. વાત એ છે કે આ છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું. વિમલ ચુડાસમા સામે પક્ષના સવાલ હોય તો પણ ભલે, અને વિમલ ચુડાસમા સામે કાયદાકીય કેસો હોય તો પણ ભલે. વિમલ ચુડાસમા સામે 2010નો શારીરિક હુમલાનો કેસ હતો મિત વૈદ્યનો. તે હજુ હમણાં પૂરો થયો અને તેમણે કહ્યું મીડિયા સામે આવીને કે ભાઈ હવે હું નગરપાલિકા ચૂંટણી લડીશ. હવે લોકો કહી રહ્યા છે કે તમારે લડવી નહોતી, આની કરતા તો લડી ન હોત તો જ સારું હતું. તમે ધારાસભ્ય છો અને ચાલુ ધારાસભ્યએ તમે એક નગરપાલિકાની ચૂંટણી, અરે કોંગ્રેસને જીતાડવાની વાત તો પછી પોતે ના જીતી શક્યા એ મોટી વાત છે. વોર્ડ નંબર 3 થી દાવેદારીની વાત અને હાર થઈ છે વિમલ ચુડાસમાની સમગ્ર ગુજરાતમાં એક ઇજ્જત જઈ રહી છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય છે. પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયા જીતીને આવ્યા, વંડી ટપી ગયા, ભાજપમાં છે. અરવિંદ લાડાણી માંગરોળથી જીતીને આવ્યા, વંડી ટપી ગયા, આજે ભાજપમાં છે. 3 જીતીને આવ્યા હતા, ફક્ત 3 ધારાસભ્ય, તેમાં 2 તો વંડી ટપી છે. એક વ્યક્તિ પક્ષમાં રહ્યો છે, પરંતુ એમનો જાદુ નથી ચાલ્યો એ પણ વાત સાચી છે. આવનાર સમયમાં શું થાય છે વિમલ ચુડાસમાને લઈને? વિમલ ચુડાસમા હાર્યા છે, પરંતુ તેમના સમર્થકો કહે છે કે ફરી ઊભા થશે અને ફરી 2027ની વિધાનસભા ચૂંટણીમાં બતાવશે. વાત તો એ છે કે ટિકિટ મળશે તો બતાવશે ને. જો તમે નગરપાલિકાની ચૂંટણી ના જીતી શકતા હો તો પછી તમે વિધાનસભાની ચૂંટણી પણ જીતી જાઓ, એ વાતમાં દમ નથી. આવનાર સમયમાં ખબર પડશે ટિકિટ મળે છે કે નહીં. આવનાર સમયમાં ખબર પડશે કે વિમલ ચુડાસમા ફરી બેઠા થાય છે કે નહીં. અત્યારે તો કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. એમના એકમાત્ર ધારાસભ્ય નગરપાલિકાની ચૂંટણી હારી ગયા છે અને ત્યાં અત્યારે ચુડાસમા વર્સિસ ચુડાસમા ચાલી રહ્યું છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વાત એ છે કે રાજેશ ચુડાસમાને આ પ્રકારનો નૃત્ય, આ પ્રકારનો ડાન્સ જરા પણ શોભા ના દે. કોઈ એક વિસ્તારનો સાંસદ હોય તેને કયા પ્રકારે રહેવાનું હોય, કયા હદ સુધી ડાન્સ કરી શકાય એ એમને કદાચ ખબર હોવી જોઈએ. પરંતુ 10-10 વર્ષ પછી જો નગરપાલિકા બને તો ખુશી તો હોય, અને આ માટે જ રાજેશ ચુડાસમા ભાન ભૂલ્યા હતા અને આ જીતનું નૃત્ય, આ જીત માથે ચડીને નાચી હતી કોંગ્રેસ પર, વિમલ ચુડાસમા પર. આપનું શું કહેવું છે બાબતને લઈને પણ કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.